દેશના હવામાનમાં વિચિત્ર બદલાવ જોવા મળી રહ્યો છે। શિયાળાની ઋતુમાં દેશના મોટાભાગના ભાગોમાં ગરમી વધી રહી છે। ફેબ્રુઆરી મહિનામાં પડેલી ગરમીએ છેલ્લા 125 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો। હવે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વખતે સામાન્ય કરતાં વધુ ગરમી પડી શકે છે। વર્ષ 1901માં હવામાન દ્વારા રેકોર્ડ રાખવાની શરૂઆત થઈ પછી ફેબ્રુઆરી 2025 દેશમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી। જાન્યુઆરી 2025નો મહિનો વર્ષ 1901 પછી ત્રીજો સૌથી ગરમ મહિનો રહ્યો। અગાઉ વર્ષ 1901ના રેકોર્ડમાં 2024ને સૌથી ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું। હાલમાં દેશમાં જે ગરમીની સ્થિતિ છે તે પહેલા ક્યારેય જોવા નથી મળી। ફેબ્રુઆરીમાં આટલી ગરમી પહેલા ક્યારેય નહોતી પડી। છેલ્લા 8 મહિનાથી 5 મહિનામાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ સ્તરે રહ્યું। જે રાજ્યોમાં વાવણી મોડી પડી ત્યાં ગરમીને કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો। શિયાળાની ઋતુમાં ગરમી અને માર્ચમાં સામાન્ય કરતાં વધુ ગરમીની આગાહી ખેડૂતો માટે મુશ્કેલીરૂપ બની છે, જેનાથી ઘઉં અને સરસવના પાકને નુકસાન થઈ શકે છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશના મોટાભાગના ભાગોમાં માર્ચથી મે મહિના દરમિયાન સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે। આ દરમિયાન ગરમીનું મોજું પણ રહેવાની શક્યતા છે। ગરમીને લઈ આઈએમડી દ્વારા ચેતવણી આપવામાં આવી કે માર્ચથી મે દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર કર્ણાટકમાં સામાન્ય કરતાં વધુ ગરમીની આગાહી કરાઈ। માર્ચ મહિનામાં ભારતના કેટલાક દક્ષિણ ભાગો સિવાય દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે। દક્ષિણ ક્ષેત્રમાં મહત્તમ તાપમાન સામાન્યથી નીચે રહેવાની શક્યતા છે।